વાલા વિદ્યાર્થી મિત્રો, આદરણીય વાલી મિત્રો અને સ્નેહીજનો, આપ સર્વનું હું અભિવાદન કરું છું અને આપ સર્વને સંત આના દિનની શુભેચ્છા પાઠવું છું. તારીખ 26 જુલાઈ એટલે સંત આનાનો જન્મદિવસ. વિશ્વભરમાં કાર્યરત તમામ મિશનરી શાળાઓમાં આ દિવસ સંત આના દિન તરીકે ઉજવવામાં આવે છે. હા બાળકો, તમે જે શાળામાં ભણો છો એ શાળાનું નામ પણ આ મહાન સંતના નામ પરથી સંત આના હાઈસ્કૂલ એવું રાખવામાં આવ્યું છે. સંત આના અને સંત યોહાકીમ જે મધર મેરીના માતા પિતા હતા, એટલે પ્રભુ ઈસુના નાના નાની કહેવાય. આ દિવસ સંત આનામાં કાર્યરત તમામ સિસ્ટર્સ માટે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મિશનરી શાળાઓમાં ભવ્ય કાર્યક્રમો રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે આપણી શાળામાં આ કાર્યક્રમ શક્ય બન્યો નથી. એનું કારણ આપ સર્વ જાણો છો. કોરોનાની કપરી પરિસ્થિતિમાં આ કાર્યક્રમ આપણે શાળામાં યોજી શકીએ તેમ નથી. તેમ છતાંય સોશિયલ મીડિયાના માધ્યમથી અમે આપ સમક્ષ આ કાર્યક્રમ રજૂ કરવા જઈ રહ્યા છીએ. અમારી શાળાની વિદ્યાર્થીનીઓએ એક સુંદર કાર્યક્રમ તૈયાર કરી તેમના વિડીયો અમારી પાસે મોકલાવેલ છે અને એ વિડીયો આપ સમક્ષ અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ. આશા રાખીએ છીએ આપ સર્વને આ કાર્યક્રમ અચૂક પસંદ આવશે. તો કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ ઈશ્વર પિતાને યાદ કરતા એક સુંદર નૃત્ય અમારી શાળાની વિદ્યાર્થીની રજૂ કરે છે, પ્રાર્થના નૃત્ય. ચાલો નિહાળીએ. जो देख चुके फिर अंधेर ना हो मालिक.
વાલા વિદ્યાર્થી મિત્રો, સંતાના મંડળ માત્ર શૈક્ષણિક સંસ્થા જ નહીં, પરંતુ હોસ્પિટલ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ જેવી અનેક સંસ્થાઓ કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર ચલાવે છે. ખરા અર્થમાં આ મંડળ દયા અને કરુણાનું મોટું વટવૃક્ષ છે અને તેમાં પોતાની સેવા આપતા દરેક સિસ્ટર્સ સન્માન અને ધન્યવાદને પાત્ર છે. મિત્રો, આ અંગે વધુ માહિતી મેળવીએ અમારી શાળાના વિદ્યાર્થીઓ પાસેથી, જેમણે સુંદર માહિતી એકત્રિત કરી છે. માનનીય મેનેજર શ્રી, માનનીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ, મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને આદરણીય વાલીશ્રીઓ, હું તન્વી વિજયકુમાર મેઘવાણ સંતાના શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરું છું. હું આજે આપની સમક્ષ સંત આના શાળાના રક્ષક સંત એવા સંત આના વિશે મારું મંતવ્ય રજૂ કરીશ. સંત આના અને સંત જોહાકી માતા મરિયમના માતા પિતા અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નાના નાની હતા. પ્રભુની નજરમાં સંત આના અને સંત જોહાકી એક ધર્મિષ્ઠ યુગલ હતું. પ્રભુના માતા મરિયમના મા બાપ તરીકે તેમને પસંદ કર્યા હતા. પ્રભુએ તેમની માનવ મુક્તિની યોજનામાં પણ સહભાગી કર્યા હતા. સંત આના અને સંત જોહાકીમની માતા મરિયમ પ્રત્યે માતા પિતા પ્રત્યેની જવાબદારી ખૂબ નિષ્ઠાથી બજાવી હતી. સંત આના એ દરેક ખ્રિસ્તીમાં માતાઓ માટે એક આદર્શ નમૂનો છે. સંત આનાએ પોતાના દીકરીના ઉછેરની જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી બજાવી હતી અને તેનું પ્રભુની ઈચ્છા પ્રમાણે ઘડતર કર્યું હતું. સંત જોહાકીમે પણ પિતા તરીકે કુટુંબની દરેક જરૂરિયાતોને પૂરી પાડી હતી. સંત આનાને સંત જોહાકીમે માતા પિતા તરીકે પોતાની દીકરીના જીવનનું ઘડતર કર્યું હતું. તેઓ દરેક માતા પિતાને એક પ્રેરણા આપે છે. સંતાનોના ઘડતરમાં માતા પિતા તરીકેનો તેમણે નમૂનો પૂરો પાડ્યો છે. તેમણે ધર્મજ્ઞાનનું ભાથું પૂરું પાડ્યું છે. સંત આના મજૂરીના મહિલાઓના આશ્રયદાતાના સંતોમાંથી એક છે. સંત આના અને સંત જોહાકીમ દાદા દાદીના આશ્રયદાતાના સંતો તરીકે પણ ગણવામાં આવે છે. સંત આના અને સંત જોહાકીમનો તહેવાર માતા ધર્મસભા 26 જુલાઈના રોજ હર્ષોલ્લાસથી ઉજવે છે. આદર્શ એવા દાદા દાદીનો નમૂનો પૂરો પાડનાર અને ધાર્મિક સંસ્કારોનું સિંચન કરનાર એવા સંત આના અને સંત જોહાકીમને મારા કોટી કોટી વંદન. મને આશા છે કે મારું આ મંતવ્ય આપના હૃદયને સ્પર્શી હશે. એ જ અભ્યર્થના સહ અસ્તુ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ કોરોનાની કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સરકારની ગાઈડલાઈનનું પાલન કરીએ છીએ. માસ્ક પહેરવું, સામાજિક દૂરી રાખવી, ભીડ ન કરવી વગેરે બાબતોનું આપણે પાલન કરી કોરોનાને હરાવવા આપણે કટિબદ્ધ બન્યા છે. સમાજમાં અંગે વધુ જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે અમારી શાળાની વિદ્યાર્થીની એક સુંદર નૃત્ય નાટિકા તૈયાર કરી છે. ચાલો નિહાળીએ. વિદ્યાર્થી મિત્રો, ગરબો એટલે ગુજરાતની શાન. વિશ્વભરમાં ગુજરાતની ઓળખ ઊભી કરનાર એટલે આપણો ગરબો. ગુજરાતની નારીની ઓળખ એટલે ગરબો. ગરબો વિનાનો કાર્યક્રમ તો બાળકો અધૂરો ગણાય. તો અમારી શાળાની ઉચ્ચતર માધ્યમિક વિભાગની બહેનોએ સુંદર ગરબો તૈયાર કર્યો છે. તો પ્રસ્તુત છે ગરવી ગુજરાતની શાન, એક સુંદર ગરબો.
કે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે કે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો કે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે જમના કાંઠે રસ રમે કાનુડો ને રાધા જોવે આખું ગામ જોને મેરે કામ આધા જમના કાંઠે રસ રમે કાનુડો ને રાધા જોવે આખું ગામ જોને મેરે કામ મોરલીના સુર સોની શાન ભાન ભૂલી જાય ગોપડીયું ગામ થાય ઘેનો રસ કેરી રમઝટમાં સાહુ આજે ઝૂલી જાય નથી આજે બાદ રહેવું સહેલું કે કાનો ખુદ સથ બુધ ભૂલી જાશે તું જો કે રાધા ત્યારે મન મોહી જડી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે કે પ્રીત ને નવી રીત મળી જાશે તું જો કે આજ સરગમ ને ગીત મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે જમના કાંઠે રસ રમે કાનુડા ને રાધા જોવે આખું ગામ જોવે મેરે કામ આધા જમના કાંઠે રસ રમે કાનુડા ને રાધા જોવે આખું ગામ જોને મેરે કામ આધા વિદ્યાર્થી મિત્રો, તમારો સૌથી મનપસંદ કોઈ કાર્યક્રમ હોય તો તે છે ફિલ્મી ડાન્સ. ફિલ્મી ડાન્સ વિના કાર્યક્રમ અધૂરો ગણાય. કોઈક ઉણપ લાગે તો આ ઉણપને પૂરી કરવા અમારી શાળાની વિદ્યાર્થીનીઓએ એક સુંદર ફિલ્મી ડાન્સ તૈયાર કર્યો છે. આશા રાખીએ છીએ આપ સર્વને જરૂર ગમશે. दिल दिकलीने आवे कर दस मैला तेरा मुंह चाहिदा वे मैनू जुत्तियां दी लोड़नी तू चाहिदा वे मैनू गुच्चियां दी लोड़नी तू चाहिदा वे मैनू जुत्तियां दी लोड़नी तू चाहिदा वे मैनू गुच्चियां दी लोड़नी तू चाहिदा Let it be a sign. Let me know you're mine. Won't you give me a little love tonight? Let it be a sign. Let me know you're mine. Won't you give me a little love tonight? इशारे तेरे कंगने दे तरीके दिल मंगने दे मेरा भी दिल चोरी कीता फैन तेरा बन गया ये इशारे तेरे कंगने दे तरीके दिल मंगने
Following my every move, and it don't matter what I do. You got me coming back on you. Baby, now I'm falling. इशारे मेरे कंगने दे, करके दिल मंगने दे. मेरा भी दिल चोरी कितना, फ्रेंड मेरा बन गया वे. लड़की शहर में नहीं हो, सुंदर हो, क्यूट लग रही हो. वैसे सिंगल हूँ, दिल का भी अच्छा. क्या हस्बैंड ढूंढ रही हो? कुछ भी कराना हमसे कहना, यहाँ के डॉन है हम. नंबर लिख 989711, उसके आगे डम डी का डम डम डम. क्योंकि अंग्रेजी आती है कम. तेरे प्यार पे शुरू, तेरे प्यार पे खत्म. नंबर लिख 989711, उसके आगे डम डी का डम डम डम. क्योंकि अंग्रेजी आती है कम. तेरे प्यार पे शुरू, तेरे प्यार पे खत्म. लगती बोंग, फोन कर कहती हेलो कौन. तू लड़की लगती बोंग, फोन कर कहती हेलो कौन. हेलो कौन? हेलो हम बोल रहे. हेलो कौन? हेलो हम बोल रहे. तू लड़की लगती बोंग, फोन कर कहती हेलो कौन. मैंने बोला हम है यहाँ के डॉन, तेरे लिए 24 घंटे फोन मेरा ऑन. कुछ तो काम तुम्हें भी होगा, ऐसे नहीं आई बंठन. नंबर लिख 989711, उसके आगे डम डी का डम डम डम. क्योंकि अंग्रेजी आती है कम. तेरे प्यार पे शुरू, तेरे प्यार पे खत्म. नंबर लिख 989711, उसके आगे डम डी का डम डम डम. क्योंकि अंग्रेजी आती है कम. तेरे प्यार पे शुरू, तेरे प्यार पे खत्म. के बैठा है अम्ब्रेला, तुझको छाँव लगे जो गर्मी हो. हवाले बीच चलेंगे, धीमे धीमे बुट्टी शेक करेंगे. घर पे लूडो भी खेलेंगे, कोला कोला पिए जो गर्मी हो. तुमने तो शुरुआत करी है, मुझे करने दो खत्म. नंबर लिख 989711, उसके आगे डम डी का डम डम डम. क्योंकि अंग्रेजी आती है कम. तेरे प्यार पे शुरू, तेरे प्यार पे खत्म. नंबर लिख 989711, उसके आगे डम डी का डम डम डम. क्योंकि अंग्रेजी आती है कम. तेरे प्यार पे शुरू, तेरे प्यार पे खत्म. हेलो कौन? अरे हम बोल रहे. हेलो कौन? अरे हम बोल रहे. हेलो कौन? अरे हम बोल रहे. 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 વિદ્યાર્થી મિત્રો, શાળાના આચાર્ય એટલે શાળાનું પ્રેરક બળ. આપણા માટે પ્રેરણા, આપણું મનોબળ. બાળકો શાળાના આચાર્ય દરેક પ્રસંગે પોતાની વૈવિધ્યસભર વાણીથી આપણને આશીર્વચનો આપતા રહે છે. તો આજના પ્રસંગે પણ તમે આશીર્વચનોથી વંચિત કેમ રહી શકો? તો ચાલો શાળાના આચાર્ય સિસ્ટર નયનાને સાંભળીએ અને એમની વાતને અમલમાં મૂકીએ. Education is a shared commitment between dedicated teachers, motivated students, and enthusiastic parents with high expectations. A committed and supportive management, vibrant teachers, caring and cooperative parents have blended harmoniously to create this school as a child-centric school. As the principal of the school, I feel honored and privileged to be part of an educational institution where every stakeholder is a learner and every day is an opportunity to learn and discover. Year 2020 has been a difficult one for all schools as we grapple with the COVID-19 pandemic and had to react to the evolving situation constantly.
We had to implement various operational measures and adjust our school programs in relation to safety and well-being of all students and staff. I am proud that our staff and students had risen to the challenges and adapted to the situation very well. Through the digital platform, the academic year 2019-20, 2020-21 went on smoothly with new ways of teaching and learning. Our teachers had also strived to continue with providing a holistic education to all students as far as possible through new ways of organizing school programs and activities. And our students had responded very well with appreciation and gratitude. Home is the first school and school is the second home. In fact, today it has come true. Coronavirus has affected our life, including our school system, teachers, children, and parents. Let's avoid the negativities and look into positivity. Our homes have become schools and parents have become teachers too. E-learning has emerged as the best way of imparting education. Month of July is the month of our school patron saints. The Mother Church celebrates the feast on 26th of July every year. Saint Anne is the patroness of our school. She is the model of all mothers and educators, as her daughter Mary became the mother of Jesus Christ. She is the patron saint of the congregation of the Sisters of Charity of Saint Anne. Anne and Joachim were the parents of the Virgin Mary and the grandparents of Jesus. The meaning of the word Anna in Hebrew is grace. We pray to our patrons to shower their countless blessings and protect each one of us from all harm and danger of life. Happy feast to all of you. We do miss our celebration. Let us celebrate it this year differently with prayers and happiness, encouraging, supporting, and caring one another. Be assured that the management, teaching, and non-teaching staff of the school is working towards making this period of time a meaningful one and fruitful one. We will not leave any stone unturned in educating our little ones. I remain grateful to all the parents and well-wishers for your priceless support and cooperation at this moment. My sincere advice to the students: do not lose hope. We will surely have new normal life. Concentrate on the silver lining amidst the thickest and darkest cloud at present times. We would like to see you soar in new heights and taste success in all your endurance. We are convinced that the education's purpose is to replace an empty mind with an open one. We hope and desire to see you all soon in the campus, refreshed and re-energized. Once again, wish you all happy feast. Let us hope and trust that God Almighty be gracious and merciful and grant us happy, healthy, and holy life. God bless you. Thank you.
be virgin, pure and true. Give those gentle